અને તો એની કરુણા ઉતરશે, જો એની દયા ઉતરશે તો તરવાનો મોકો મળશે. માટે તરવું હોય તો કેવી રીતે તરી શકાય છે? માટે નામ વિના કોઈ નવ તરે, ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાંય. નામના આધારે તરી શકાય છે. અને એ નામ એવું છે જે નામમાં કોઈ પરિવર્તન થતું નથી. એટલા માટે સંતોએ કીધું છે, અવર નામ તો અનેક હૈ, આદિ નામ એક આવે. જે નામ એવું છે કે એમાં કોઈ ફેર થતો નથી. માટે કહેવાયું છે કે નામ બોલાવે, નામને સામું બોલે તે નામ. નામ તમારે દેહ નહીં કરતા અખિલ વિશ્વનું કામ. જે અખિલ વિશ્વનું કામ કરે નામનો મહિમા મોટો છે. માટે ભારતના ભગવાન જો ગુરુ શરણે જતા હોય, ભારતના ભગવાન જો ગુરુ મહિમા ગાતા હોય તો ધન્ય છે, ધન્ય છે ભારતના સંતોને, ધન્ય છે ભારતના સંતોની દિવ્યતા. એ દિવ્યતા ઘટોઘટની અંદર બિરાજમાન છે. બધામાં દિવેલ તો છે જ, પણ એ દીવાનો પ્રગટ કરનાર, આત્મ જ્યોત પ્રગટ કરનાર કોઈ સદગુરુમાં હોઈ જાય. માટે આ પ્રેમની ગંગા છે, આ પ્રેમની ગંગા છે. જ્યોત છે, જ્યોત જલે, એ પ્રેમ કી ગંગા બહાતે. આ એક વસ્તુ એવી છે કે જ્યોતથી જ્યોત પ્રગટ થાય છે અને પ્રેમરૂપી ગંગા છે એ વહી રહી છે. માટે જ્ઞાન ગંગાનો મહિમા મોટો મુખે કહ્યો ન જાય. મુખેથી જેટલું ગાય તો એ ગુણ ગાઈ શકાતા નથી. માટે ધન્ય છે ભારતની ભૂમિને આવો માનવ દેહ, દેવથી દુર્લભ એવો આપણને દેહ મળ્યો છે. તો ધન્ય છે. તો વહેલી તકે ચેતી જવાની જરૂર છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. આપણા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. અને આધુનિક યુગમાં દોડધામનો યુગ છે. અને કોઈ એવા સાચા સંત હોય એનું બાવડું પકડી લેવાની જરૂર છે. અને જેને સદગુરુ મળ્યા છે, જેને સદગુરુ ભેટ્યા છે, એને કોટી કલ્યાણ છે. અને માતા પિતાને ધન્ય છે. અને ભારતની ભૂમિમાં જન્મ લીધો ને તોય એ ધન્ય છે. અને ધરતી માતા પણ રીઝે છે. માટે ભક્તિ માતા તારો ભેદ છે ભારી. આ ધરતીની માતા કહેવાય છે, ભક્તિની માતા કહેવાય છે, જનેતાની માતા કહેવાય છે. અને આદ્ય શક્તિની માતા કહેવામાં આવે છે. કારણ કે શક્તિ રૂપે પણ માતા રહેલા છે. માટે અહીંથી જે સંતવાણી રજૂ થાય, અહીંથી જે સત્સંગ રજૂ થાય, એમાં લક્ષ્ય આપવાની જરૂર છે. જેને લક્ષ્ય પ્રાપ્ત થયું છે એને ધન્ય છે. માટે સંતની સભામાં જવું તો બનીને જવાનું નહીં, મટીને જવાનું. અને જે મટશે એને જરૂર મળવાનો મોકો મળશે. અને જેને હું શું હરિમાં હરી છે, મુજમાં આવી તાળી લાગી છે, તાળી પાડવાની નથી, તાળી લગાડવાની છે. ગુરુ અને શિષ્યની જે એકતા છે અને એવી જેને તાળી લાગી છે એને ધન્ય છે. માટે થોડામાં ઘણું માની તો ગુરુ મહિમા તો પરંપાર છે. અલ્પમતી છે ને એ ગુરુના ગુણને ગાઈ ન શકે. આ તો ગુરુગમ વિના બાત કૈસે મિલે, કોઈ સંત ઉપદેશી. આવા સંત ઉપદેશી મળે તો આપણું જીવન જરૂર સફળ બને છે. માટે ચારિત્ર્યની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. કારણ કે આપણું દિલ સાફ હશે ને તો એમાં પરમાત્માનો વાસ રહેશે. માટે એ દિલ ક્યારે સાફ બને છે કે જ્યારે તન મન ધનની કુરબાની કરીએ. આ તો માથા સાટેનો માલ છે. એટલા માટે કહેવાયું છે ભક્તિ છે સૂર્યના કામની, નહીં કાયરનું કામ. પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તે લેવું નામ. આ નામ નક્કી કરવાનું છે. અને એ નામના માટે માથું આપવાની તૈયારી હોવી જોઈએ, એવી ખુમારી હોવી જોઈએ, એવી સુરવરતા હોવી જોઈએ. માટે આજના સંતો, પહેલાંના જે સંતો એની દિવ્યતા હાજર છે. હાલ જે આધુનિક યુગના સંતો કોઈ બાહ્ય અડબર નથી, એ પણ આ જીવને જગાડે છે. અને અનંત યુગ સુધી આ દિવ્યતા રહેવાની છે. માટે આપણું જીવન સફળ બને એવા પ્રયત્ન કરી. કારણ કે કીડીને કણને હાથીને મણ એ તો મગજ રહેવાનું છે. ને એ પરમાત્મા કીડીને કણ આપી રહેતો હોય અને હાથીને મણ આપી રહેતો હોય તો જ્યાં સુધી આ હાથ હાલતા હોય, હાથ બાવડો હાલતા હોય, ત્યાં સુધી કાયરતામાં ખપવાનું નહીં, ખુમારી રાખવાની. અને ક્યારેય તંતમાં ઉતરવાનું નહીં. અને સંતના શબ્દનો ખંત રાખી અને શબ્દ હૃદય ઉતારવાનો. માટે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી. આદિ અંત મધ્ય બોલ એ વસ્તુ હાચી છે. જે સાચી વસ્તુ છે એમાં સંતોનો સંકેત છે. અને સદગુરુ છે આપણને રાહ બતાવે છે. પગલું તો આપણે જ ભરવું પડે. માટે સદગુરુના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા. એ બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ.